ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ માટેની ડોક્ટર આંબેડકર આવાસ યોજના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોડાસાના સજાપુર ગામના રહેવાસી કલ્પેશભાઈનું પાકા ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. અગાઉ કાચા મકાનમાં રહેતા કલ્પેશભાઈને ગ્રામ પંચાયતથી ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની માહિતી મળી. તેમણે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી. 1 મહિનાની અંદર આ યોજના હેઠળ નાણાકીય સહાય મળવાની શરૂ થઈ. 3 હપ્તામાં 1,20,000 રૂપિયાની સહાયથી પાકું ઘર નિર્માણ થતાં જ ઉનાળામાં આકરી ગરમી અને ચોમાસામાં ટપકતા પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ. કલ્પેશભાઈ જેવા અનેક લાભાર્થીઓને સરકારી યોજનાથી પાકું ઘર મળ્યું છે. એકલા અરવલ્લી જિલ્લામાં 5 વર્ષમાં 1,238 પાકા મકાનો ડોક્ટર આંબેડકર આવાસ યોજનાથી બન્યા છે. મેં પંચાયતમાં જઈ અને ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી કરી. 3 હપ્તામાં મકાનની 1,20,000 સહાય મળી. આ 1,20,000ની સહાય મળવા બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. ડોક્ટર આંબેડકર આવાસ યોજના માત્ર પાકું ઘર જ નથી આપતી, પરંતુ ગરીબ પરિવારોને એક સુરક્ષિત ભવિષ્ય અને ગરિમાપૂર્ણ જીવનની ભેટ પણ આપી રહી છે. આ યોજના પર નજર કરીએ તો યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે આવતા ઘર વિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવા લાયક ન હોય તેવું કાચું ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપરનું મકાન બાંધવા માટે 1,20,000 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. 1,20,000 સહાય પૈકી પ્રથમ હપ્તો 40,000, બીજો હપ્તો 60,000 અને ત્રીજો હપ્તો 20,000. આ યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થી ફક્ત અનુસૂચિત જાતિના અને ઘર વિહોણા હોવા જોઈએ. લાભાર્થી પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા રહેવા લાયક ન હોય તેવું કાચું ગાર માટીનું, ઘાસ પૂળાનું, કુબા ટાઈપનું જર્જરિત મકાન હોવું જોઈએ. અનુસૂચિત જાતિના લાભાર્થી પોતાનું મકાન બનાવવા માટે જે વ્યક્તિના નામે હાલ ભોંય તળિયે મકાન હોય તેના પ્રથમ માળ ઉપર તેના પુખ્ત વયના પુત્રો અથવા ભાઈ જમીન મકાન માલિકની સંમતિથી ઉપરના માળે મકાન બાંધે તો તેને પણ આ યોજના હેઠળ લાભ આપી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ. શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ. ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે esam.jankalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. રાધનપુરના બાદરપુરા ગામના વાઘેલા શંકરભાઈએ પણ ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધો. 1,20,000ની સહાય મેળવી તેમણે પાકા મકાનનું નિર્માણ કર્યું. પાટણ જિલ્લામાં વર્ષ 2024-25માં 1,63,00,000ની સહાય મેળવી કુલ 408 લાભાર્થીઓએ ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી પાકા ઘરનું સ્વપ્ન પૂર્ણ કર્યું. અમારે કાચું મકાન હતું. વરસાદ પાણીમાં અમારે બહુ તકલીફ પડતી હતી સાહેબ, અને અમે રાંધી નહોતા શકતા. ચૂલો હતો, અમે પાણી બાણી બધું પડતું હતું ને તે સાહેબ આ ડોક્ટર આંબેડકર સાહેબની આવાસ યોજના એમને અમને લાભ આપ્યો છે. આ મકાનનો 1,20,000. તેમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. ડોક્ટર આંબેડકર આવાસ યોજના સાથે રાજ્ય સરકારે હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત આવાસ યોજનાનું પણ અનુસૂચિત જાતિ માટે 7% આવાસ અનામત રાખ્યા છે. રાજકોટના કાલાવડ રોડ પર શ્રી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં 226 પરિવારોને 2 BHK ફ્લેટ આ અનામત હેઠળ ફાળવાયા છે. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં વર્ષોથી ભાડે રહેતા ભૂપતભાઈ રાઠોડને ઘરનો ફ્લેટ મળ્યો. ભાડું ભરવાથી મુક્તિ મળી અને પરિવાર માટે એક સુંદર આશરો મળ્યો. રાઠોડ પરિવાર રાજ્ય સરકારનો આભાર માની રહ્યા છે. અનામત 8%ના હિસાબે જો અમને આ ક્વાર્ટર ફાળવવામાં આવ્યું છે એનો પણ મને ઘણો આનંદ થાય છે. આંબેડકર આવાસ યોજનાના હોય કે રૂડાના હોય કે રાજકોટ મહાનગરપાલિકાના હોય, પણ આવું ને આવું સરકાર કામ કરતા રહે ને તો ગરીબ વર્ગોને, મધ્યમ વર્ગોને મકાન મળતા રહે એવી એક મારી અપેક્ષા પણ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારને આગળ ધપાવતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અનુસૂચિત જાતિના ગરીબી અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી કાચા ઘરમાંથી પાકા ઘરનો લાભ દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને મળવાનો લક્ષ્યાંક તરફ સરકાર આગળ વધી રહી છે.